તેથી પાણીપુરીનો પ્રોગ્રામ હતો ઓફિસે અને ખબર નહીં દર વખતે શું કામ પાણીપુરીનો જ પ્રોગ્રામ કરીએ છીએ. તો અમુક લોકો બટેટા લાવ્યા હતા, અમુક લોકો ચણા બાફીને લાવ્યા હતા, અમુક લોકો લાવ્યા હતા પૂરી, અમુક લોકો લાવ્યા હતા ડુંગળી, બુંદી, ચટણી. પણ હું લાવ્યો હતો છરી, નાઈફ. તો હું છરી લાવ્યો હતો તો મને ડુંગળી કાપવા બેસાડી દીધો હતો. તો હું અને સોનલ બંને ડુંગળી કાપવા માંડ્યા હતા અને અમુક લોકો મસાલો બનાવી રહ્યા હતા, જ્યારે અમુક લોકો તો બસ ખાલી જોઈ રહ્યા હતા કે આ લોકો શું કરે છે, કારણ કે એ લોકો ડાયરેક્ટ ખાવા માટે તૈયાર બેઠા હતા. તો બસ મસાલો ને પૂરી ને પાણી ને બધું તૈયાર છે, તીખી ચટણી ને ઓલું પાણી ને ઓલું પાણી ને ઓલી ચટણી ને ઓલી ચટણી. તો બસ હવે ડુંગળી કપાઈ જાય ને બધા રાહ જોઈ રહ્યા છે, એટલે ફટાફટ હવે ડુંગળી કાપી લીધી છે મેં. જોઈ લ્યો તમે, ડુંગળી મેં કાપી લીધી છે, મસાલો બની ગયો છે, પૂરી તૈયાર છે. તો બધાય બેસી જાય છે હમણાં પાણીપુરી ખાવા માટે. બાકી હું તમને હમણાં છેલ્લે વિડીયોમાં કહીશ કે મેં કેટલી પૂરી પાણીપુરી ખાધી છે. તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો કે તમે લોકો કેટલી મેક્સિમમ પાણીપુરી ખાઈ શકો છો. 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. તો હવે ફાઇનલી બધું તૈયાર છે, બધા લોકો આવી ગયા છે. પોતપોતાની ડીશમાં મસાલો અને ડુંગળી લઈ લીધી છે અને મેં અને સીએમએ સ્પેશિયલ લીધી છે ગ્લાસ રાખવા માટેની ટ્રે, જેમાં અમે બંને મસાલો અને ડુંગળી લઈ લીધી છે. અને પાણીના ગ્લાસ જો અમારા માટે પાણીના સ્પેશિયલ ગ્લાસ ફોરેનથી ઇમ્પોર્ટ કરાવેલા છે. આ ગ્લાસ છે, કાલે અમે લોકોએ જામુન શોટ્સ પીધા હતા ઓફિસે, એમના ગ્લાસ છે આ. જામુન શોટ્સનો ઓલરેડી જામુન શોટ્સનો શોર્ટ્સ ઓલરેડી ચેનલમાં મૂકેલો છે, જોયેલો હોય તો જોઈ લેજો. બાકી હવે બેસી ગયા છે પાણીપુરી ખાવા માટે, બટ મોબાઈલ મેં રેકોર્ડિંગ કરવા મૂક્યો હતો તો વિડીયો થઈ ગયો છે ઊંધો. તો હવે ફોન તમારે ઊંધો કરીને વિડીયો જોવો પડશે. હું તો કરી લીધો, તો પાછો સવડો કરી નાખજો ફોન હવે, કારણ કે મેં એડિટિંગમાં કરી નાખ્યો છે વિડીયાને સવડો. તો હવે ખાવા માંડ્યા છીએ અમે લોકો પાણીપુરી ચમચીથી મસાલો ભરીનો. ચમચીથી જોકે હાથેથી મસાલો ભરવાની મજા આવે, પણ એમાં હવે હાથ બગડે છે. તો ચમચીથી મસાલો ભરીને ડુંગળી નાખીને અને પાણી પહેલાં તો જે નોર્મલ પાણી હોય તે અમે લોકોએ લીધું હતું. પછી મને ખબર પડી કે લસણનું પાણી પણ છે. મને અડધી પૂરી ખાધી ત્યાં સુધી તો ખબર જ નહોતી, પાછળથી ખબર પડી કે લસણનું પાણી પણ છે. તો પછીથી હવે લસણનું પાણી હમણાં આગળ મેં લીધું, હું તમને બતાવીશ. પહેલી જ પૂરી ખાવાનું ચાલુ કર્યું છે. ધીમે ધીમે તમે ગણતા રહેજો હું કેટલી ખાઉં છું. 10, 20, 30 પૂરી ખાઈ ગયો તો. અને બધા માંડ્યા છે હવે એક પછી એક પાણીપુરી ખાવા. તમે લોકો ઓફિસે અથવા તો ઘરે અથવા તો ફ્રેન્ડ સર્કલમાં પાણીપુરીનો પ્રોગ્રામ ક્યારે ગોઠવો છો કે નહીં એ મને કોમેન્ટ કરીને જણાવજો. અને સાથે પાણીમાં નાખવા માટે બુંદી પણ હતી આપણી પાસે, જે પાણીપુરીવાળા રાખતા હોય છે પાણીમાં બુંદી, એ બુંદી પણ અલગથી અમે લોકો લાવેલા હતા. તો એ બધી જ વસ્તુ હતી, બહુ મસ્ત એકદમ પાણીપુરી બની હતી. મસાલો, પાણી, પૂરી, ડુંગળી બધી જ વસ્તુ એક નંબરથી ઝકાસ. તો એક પછી એક પાણીપુરી ખાવા માંડ્યા છીએ. અને હવે આપણી આ બોટલ જો, બોટલ જે છે પાણીની, એ પણ કાલે શોર્ટ્સ લાવ્યા હતા, જામુન શોર્ટ્સ, એમની જ બોટલ હતી. એક પછી એક પૂરી હવે હું ખાવા માંડ્યો છું. ખબર નહીં અત્યાર સુધીમાં 10 તો કદાચ ખાઈ ગયો છું, બધી તો વિડીયોમાં આવેલી નહીં હોય, નખર તો તમને ખબર પડી જશે હું કેટલી પૂરી ખાઈ ગયો તો એ. આની પહેલાંના પણ જે પાણીપુરીના પ્રોગ્રામ કે બીજા કંઈ પ્રોગ્રામ કરેલા છે ઓફિસના, એના ઓલરેડી વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા જ છે, તો તમે જોઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે જો સબસ્ક્રાઈબનું રેડ કલરનું બટન છે, તો એ દબાવી દો તો સબસ્ક્રાઈબ થઈ જશે. અને સબસ્ક્રાઈબ થવાથી તમે બધા જ વિડીયોના મારા જે નોટિફિકેશન છે એ તમને આવ્યા રાખશે. હવે લસણનું પાણી પણ આપણે લઈ લીધું હતું, અને લસણનું પાણી હું તમને ટેસ્ટ કરીને જણાવું કે શેમાં વધારે મજા છે, લસણમાં કે નોર્મલ પાણીમાં. બેનો કલર તો ઓલમોસ્ટ સેમ જ હતો. તો હવે જોઈએ, લસણનું પાણી મેં કેમેરા સામે રાખી દીધું, તમે ટેસ્ટ કરીને મને જણાવવો જોઈએ. તમારી પાસે પૂરી હોય તો તમે જણાવી શકો છો. બાકી હવે ક્યારનો વિડીયો એડિટિંગ કરું છું, પણ હવે શું બોલું એના માટે મને કાંઈ શબ્દો જડતા નથી. પૂરી ખતમ થઈ ગઈ હતી તો સીએમએ પાછી 3-4 પૂરી આપી દીધી હતી. હવે વિડીયો હું તમને જો ક્લોઝથી બતાવું તમને પૂરી, તો મને તો સાવ 4-4 પૂરી જ આપતા હતા. ખબર નહીં, મેં જાજી પૂરી માગી પણ આપતા જ નહોતા. 4 પૂરી તો હું એકવારમાં ખાઈ જતો હતો, બટ કાંઈ વાંધો નહીં, આપણે માગી લેશું 4 પછી 4 પછી 4 પછી 4. હવે વિડીયો તમને બતાવવા માટે મારે એક હાથથી મસાલો ભરવો પડતો હતો, પૂરી નીચે રાખીને ડુંગળી નાખવી પડતી હતી, પાણી નાખવું પડતું હતું. સરખી મજા આવતી નહોતી, બટ વિડીયો શૂટ કરવા માટે એટલું તો મહેનત કરવી જ પડશે. આ મેં નાખ્યું છે લસણનું પાણી, અને લસણનું પાણી પણ એક નંબર લાગતું હતું. બે પાણી એક નંબર હતા. અને પછી મને હજી એક વસ્તુ નવી ખબર પડી કે ગઈડી ચટણી પણ છે આપણી પાસે ખજૂરની. તો ગઈડી ચટણી મેં મગાવી લીધી હતી ટેસ્ટ કરવા. ક્યાં ભાઈ ગઈ, ઉભરી બતાવું, વિડીયો થોડોક પાછળ ચાલે છે. હા, આથી ખજૂરની ચટણી ગઈડી
તો એ પણ મેં ઓલરેડી પૂરીમાં નાખી દીધી છે ટેસ્ટ કરવા માટે. અને ઉપરથી નાખ્યું છે નોર્મલ પાણી અને બૂંદી જો ઓહો જાજી બૂંદી પડી ગઈ એવું લાગે છે, બટ મજા આવવાની છે. તો હવે હું ખાઉં છું અને પાણીપુરીનો લઉં છું આનંદ. ઓલમોસ્ટ 30-35 જેટલી પાણીપુરી હું દાબી ગયો હતો. અને એ પણ ખોટો આંકડો હું તમને કહું છું, વળી ઓફિસવાળા વિડીયો જોશે તો એને સાચી ખબર ન પડી જાય એટલા માટે. બાકી બસ મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.